તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, પહેલા તો બધા મારા વાલા ખેડૂત મિત્રોને મારા રામ રામ અને જય સિદ્ધનાથ. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે જીરાની અંદર કાળી ચરબીની શરૂઆત ક્યારથી થાય છે અને જીરાની અંદર કયા ટાઈમે કઈ દવામાં આપણે છાંટીએ તો રિઝલ્ટ સારા મળે છે, તેના વિશે મિત્રો ખાસ થોડીક ચર્ચા કરવાના છીએ. ખેડૂત ચેનલ અંદર નવા હજી સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ખેડૂત વિડીયો લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. અને બીજું ખેડૂત હું પણ તમારી જેમ ખેડૂતનો દીકરો છું. મેં પણ આ વર્ષે 19 થી 20 વીઘાના જીરાનું વાવેતર કરેલું છે. તો ખેડૂતને સપોર્ટ કરે. અને બીજું ખાસ કે અમારી યુટ્યુબ ચેનલનો હંમેશા ધ્યેય એક જ છે કે ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય. અને ખેડૂત ભાઈઓ, મારી પાસે જે નોલેજ છે થોડું જાજુ એ હું તમારા સુધી પુગાડવાની હર હંમેશા કોશિશ કરીશ. તો ખેડૂત ભાઈઓ, મારા કરતા પણ વધારે ઘણા ખેડૂતોને પણ ખબર હોય છે એવું નથી, પણ મારી પાસે જેટલું નોલેજ છે એટલું હું હંમેશા ખેડૂતો પાસે પુગાડવાનો હંમેશા પ્રયત્ન કરીશ. ખેડૂત ભાઈ, વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂત ભાઈઓ, જીરા જે છે તે મોગરે આવે ને, જ્યારે મોગરે આવે ને ત્યારથી ખરેખર શરૂઆત થતી હોય છે કાળી ચરબીની. આ વર્ષે જ્યારે માવઠું પડ્યું અને ઉપરથી ઝાકળ વર્ષા પણ આવી હતી અને પાણી પણ આપ્યા હોય, આવા સમયની અંદર પાણી ન આપ્યા હોય તેને પણ કાળી ચરબી આવી છે અને આપ્યું તેને પણ કાળી ચરબી આવી છે. જે મિત્રો આપણે જે માવઠાના હિસાબે જે વાદળછાયું વાતાવરણ થાય ને, એટલે સમજી લેવાનું કે કાળી ચરબી આવવાની શક્યતા વધારે થતી હોય છે. એટલે કે વાતાવરણ મિત્રો ચોખ્ખું ના હોય ને ત્યારે કાળી ચરબી આવવાની શક્યતા વધારે થઈ જતી હોય છે. અથવા તો આપણું જે જીરું જે છે તે મોગરે ફૂલ આવી ગયું હોય, 60 દિવસ ઉપરનું જીરું થઈ ગયું હોય અને આપણે પાણી આપીએ અને એમાંય જો ઝાકળનો પ્રોબ્લેમ ચાલુ થાય, ઝાકળ વર્ષાનો રાઉન્ડ આવે તો મિત્રો 100% જે આપણે જે જીરાની અંદર કાળી ચરબી આવવાની શક્યતા રહે છે. તો ખેડૂત મેન વાત મુદ્દાની આપણે કરીએ કે જીરાની અંદર કઈ દવા જે છે તે બેસ્ટ અને સારા રિઝલ્ટ ખેડૂતોને આપે છે. તો ખેડૂતો, ઘણા પ્રકારની દવા અત્યારે ઘણી બધી કંપની બનાવે છે, પણ તેની અંદર આપણે જો આમ જોઈએ, અમારી સાઈડની જો વાત કરીએ, અમારા જે હાલા સૌરાષ્ટ્રની અંદર જો આમ વાત કરીએ તો અમારી સાઈડમાં જો જામનગર જિલ્લામાં ને આપણે દેવભૂમિ દ્વારકા ને અમારી સાઈડ જે મિત્રો દવાના જે પરિણામ જે છે તેના વિશે ખાસ અમે ચર્ચા કરીશું, કેમ કે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ દવાના છંટકાવ હંમેશા ખેડૂતો કરતા હોય છે. તો ખેડૂત ભાઈઓ, આ એક જ વર્ષ એવું હતું કે માવઠાના હિસાબે કાળી ચરબીની શરૂઆત વહેલી થઈ ગઈ. બાકી મિત્રો 60 દિવસ પ્લસ થાય ને ત્યારબાદ જ કાળી ચરબીની શરૂઆત થાય છે, અથવા તો મોગરે જ્યારે જીરા આવે ત્યારે જ કાળી ચરબીની શરૂઆત થતી હોય છે. બાકી કાળી ચરબીને પોષક તત્વવાળી જમીન કે સારી જમીન કે નબળી જમીન એના હારે કાંઈ લેવા દેવા નથી. એ ગમે એવા જીરાની અંદર કાળી ચરબી આવી શકે છે. હવે ખેડૂત ભાઈઓ, આપણે જે કોટેવા કંપનીનો જે ગેલેલિયો આવે છે અહીંયાથી મિત્રો આપણે શરૂઆત કરીએ તો કોટેવા કંપનીનો જે ગેલેલિયો છે તે આપણું જે જીરું જે છે તે 50 દિવસ આસપાસ કે ઉપરનું થાય ત્યારે કોટેવા કંપનીનો ગેલેલિયો અને સાથે ટ્રાયસાયક્લોઝોલ જે આવે છે તેનો છંટકાવ કરવાથી સારું એવું પરિણામ ખેડૂતોને મળે છે. એટલે કે આ જે સમય જે છે તે આપણા જીરા જે છે તે 50 દિવસ આસપાસ હોય અને બહુ મોઘરા ના આવ્યા હોય અને મીડિયમમાં હોય ત્યારે તમારે આનો છંટકાવ કરવાથી થોડાક સારા એવા પરિણામ ખેડૂતોને મળતા અમે જોયા છે. બાકી હવામાન ઉપર ખાસ બધું આ જે કાળી ચરબી જે છે હવામાન ઉપર ખાસ આધાર રાખે છે. આજે કોઈ પણ દવા આપણે છાંટીએ તેની અંદર થોડો ઘણો ફાયદો થાય છે, કોઈ 100% ફાયદો કોઈ પણ ફૂગનાશક દવાની અંદર છે નહીં. એટલે એ વાત ખાસ મગજમાં યાદ રાખવાની. બીજી વસ્તુ ખેડૂત ભાઈઓ, આનો જે સમય જે છે જે આપણે ગેલેલિયાનો, તે મિત્રો કોટેવા કંપનીનો જે ગેલેલિયો આવે છે તે સારો આવે છે, તેના પરિણામ સારા છે. અને તેને મિત્રો બીજું તેની સાથે જો તમારું જીરું જો પીડાશ મારતું હોય તો તમારે થોડું ઘણું 80% જે સલ્ફર આવે છે તેનો પણ થોડો ઘણો છંટકાવ કરવો જોઈએ, જેથી તમારી પીડાશ જે છે તે હટી જશે. અને સાથે ગેલેલિયો અને ટ્રાયસાયક્લોઝોલ આનો મિત્રો પહેલો રાઉન્ડ તમે આપી શકો છો. અને ત્યારબાદનો જે રાઉન્ડ જે છે અમુક સમયે જે જીરાની અંદર છે નોર્મલ ક્યાંક દેખાતું હોય, કાળી ચરબી ક્યાંક દેખાતી હોય ત્યારે પણ તમે ગેલેલિયાનો છંટકાવ કરી શકો છો. પણ મિત્રો તમારા જીરાની અંદર મીડિયમ પ્રમાણમાં જે કાર્યો જે છે, કાળી ચરબી જે છે તે મીડિયમ પ્રમાણમાં 1 થી 2 જગ્યાએ દેખાય છે, તો ત્યારે તમારે જે આમ ઘારું જો થઈ ગયું, તગારા જેવું જો ઘારું થઈ ગયું તો પેલું તમારે કામ એ કરવાનું કે તેને ત્યાંથી તે જીરા જે હોય તે ઉખેડી, છોટા જે જીરાના જે ઉખેડી અને મિત્રો તેની રજ ડસ્ટ ક્યાંય ઉડવી ન જોઈએ, ક્યાંક ડોલમાં કે કોથળીમાં ભરી
અને તેને ખેતરની બહાર શેઢે તેને નાખી દેવા જોઈએ, જેથી કરીને મિત્રો આ જે રોગ જે છે કાળી ચરબીનો તે મિત્રો એક વાયરસ દ્વારા ફેલાતો રોગ છે એમ કહી શકાય. એટલે ખાસ તે આટલી કાળજી લેવી જોઈએ. પહેલા આ આપણે ફ્રીમાં છે એટલે આપણે કરી શકીએ એમ, થોડો ઘણામાં ફેલાણું હોય તો કરી શકીએ, બાકી વધારામાં ફેલાઈ જાય તો કરી શકીએ નહીં, તે દવા સિવાય તેનો અટકે ન શકે. હવે જો મીડિયમ પ્રમાણમાં મિત્રો કાળી ચરબી જો આવી હોય તો તમારે મિત્રો ટાટાની એર્ગોન આવે છે, ટાટાની એર્ગોન અને સાથે આપણે જે ટ્રાયસાયક્લોઝોલ આવે છે, કોઈ પણ સારી કંપનીનું તમારે લઈ લેવાનું. તેનો મિત્રો છંટકાવ કરવાથી જો થોડો ઘણા પ્રમાણમાં તમારે હોય ક્યાંક હોય તો તે રોકી શકે છે અને તેના પણ સારા પરિણામ છે. ઘણા ખેડૂતો વધારે ચરબી હોય તો પણ તે જે ટાટાની જે આવે છે બરાબર એર્ગોન, તેનો છંટકાવ કરતા હોય છે, તો તેના પણ સારા એવા પરિણામ છે, તેનો પણ તમે છંટકાવ કરી શકો છો. તે મિત્રો તમારું જીરું જે છે 60 દિવસ ઉપરનું કે પછી 70 દિવસ આસપાસ ગમે એટલા દિવસનું હોય તો તમે ટાટાની એર્ગોન અને તેનો છંટકાવ તમે આરામથી કરી શકો છો, તેના પણ એક સારા એવા પરિણામ છે. હવે મિત્રો લાસ્ટ જે હું તમને ભલામણ કરવાનો છું તે મિત્રો છે જટાયુ. તો મિત્રો જે જટાયુ જે છે તેનો પણ તમે છંટકાવ કરી શકો, પણ તે મિત્રો વધારે પ્રમાણમાં જો તમારે કાળી ચરબીની અસર હોય અને જીરાની અંદર વધારે પ્રમાણમાં હોય, આમ કિયારા જો સાફ થઈ જતા હોય અને વધારે પ્રમાણમાં દેખાય અને તમારું જે જીરું જે છે તે 60 દિવસ પ્લસનું 65-70 દિવસ કે 60 દિવસ પ્લસનું જીરું હોય, ત્યારે મિત્રો તમે આ જે મિત્રો જે જટાયુ જે આવે છે તેનો છંટકાવ કરવાથી મિત્રો તમને સારા એવા પરિણામ મળે છે. અને તેની સાથે તમે મિત્રો સલ્ફર પણ છાંટી શકો છો અને M45 નો પણ ભેગો છંટકાવ કરી શકો છો. એનું કારણ છે કે તે મિત્રો 60 દિવસ પ્લસ વાપરવાની ભલામણ હું તમને કહું છું એટલા માટે. એટલે તેની સાથે સલ્ફર પણ નાખી શકાય અને સાથે જે મિત્રો મેન્કોજેબ M45 જે આવે છે તેનો પણ છંટકાવ કરવાથી તમને સારા એવા પરિણામ આપણે કાળી ચરબીની અંદર મિત્રો મળે છે. એટલે કે વધારે પ્રમાણમાં જ્યારે કાળી ચરબી જે ફેલાઈ ગઈ હોય, આપણા જીરાની અંદર ફેલાઈ ગઈ હોય વધારે પ્રમાણમાં, ત્યારે તમારે મિત્રો આ જે જટાયુ જે આવે છે તેનો મિત્રો છંટકાવ કરવાથી સારા એવા પરિણામ ખેડૂતોને મળેલા છે અને મળે છે. એટલે મિત્રો ખાસ આ જે 2-4 જાતની જે દવાના જે મિત્રો તમને જે વાત કરી તે મિત્રો અમારી સાઈડની અંદર આ જે દવા જે છે તેના સારા એવા પરિણામ છે અને ખેડૂતો હંમેશા છાંટતા હોય છે. બાકી મિત્રો અલગ અલગ વિસ્તારની અંદર ઘણા ખેડૂતો અલગ અલગ દવાના મિત્રો રાઉન્ડ મારતા હોય છે, એટલે વિસ્તાર બદલતો હોય તેમ દવા પણ ખેડૂતોને જે મગજમાં જે હાલતી હોય તે દવા મિત્રો છંટકાવ કરતા હોય છે. ખાસ ખેડૂત ભાઈઓ કાળિયા માટે આના સિવાય તમે કઈ દવાનો છંટકાવ કરો છો તે પણ ખાસ કોમેન્ટની અંદર જણાવજો. સાથે મિત્રો કોમેન્ટની અંદર તમારા વિસ્તારનું નામ જરૂર દર્શાવશો, જેથી કરીને અમને ખબર પડે કે આ વિસ્તારની અંદર કાળી ચરબી માટે આ દવાનો ખેડૂતો છંટકાવ કરી રહ્યા છે. તો ખેડૂતભાઈ વિડીયો ખાસ તમને કેવો લાગ્યો? આજના વિડીયો અંદર બસ આટલું જ હતું. ખેડૂતભાઈ મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.